થયું પણ કર્યું કોણે તે સૌથી મોટો સવાલ। શું બોગસ ડિમોલેશનથી રજડી પડ્યા લોકો? આપને જણાવી દઈએ કે સુરત શહેરના કતારગામમાં આવેલા નાસિરનગરમાં ડિમોલેશનનો વિવાદ એવો વકર્યો છે કે પોલીસ અધિકારીઓને દોડતા કરી દીધા। ધોળા દિવસે પોલીસની હાજરીમાં ડિમોલેશન થયું। મહાનગરપાલિકાના સત્તાધીશો કહી રહ્યા છે કે આ ડિમોલેશન કોર્પોરેશન દ્વારા નથી કરવામાં આવ્યું। ત્યારે સવાલ એ છે કે ધોળા દિવસે બુલડોઝરથી 100 મકાનો તોડી પાડવામાં આવ્યા, તે મકાન કોણ પાડી ગયું? નોંધનીય છે કે હાલ જે પ્રકારની આ ઘટના બની છે ઘણા સવાલો ઉઠાવી રહ્યા છે। સુરતમાં ડિમોલેશન કરનારા મિસ્ટર ઇન્ડિયા કોણ છે તેને લઈને હજુ પણ સવાલ છે। તંત્રએ નથી કર્યું તો આ ડિમોલેશન કર્યું કોણે? એક તરફ સ્થાનિકોને એ નથી જાણતા કે ડિમોલેશન કોણ કરી ગયું, બીજી તરફ ધોળા દિવસે આ પ્રકારે મકાનો કોણ પાડી ગયું તેને લઈને સૌથી મોટો સવાલ છે કે કોર્પોરેશન એવું કહી રહ્યું છે કે અમે નથી કર્યું, તો પછી આ મિસ્ટર ઇન્ડિયા કોણ છે કે જે આવી રીતે આવીને સ્થાનિકોના મકાન પાડી જાય છે? એક સાથે 100 મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। ખૂબ જ ગંભીર ઘટના છે। કોર્પોરેશને નથી કર્યું તેમ છતાં પોલીસની હાજરીમાં ડિમોલેશન થાય કઈ રીતે અને થયું છે તો કોણે કર્યું છે? આ ભૂલ કોની છે? કોની આ ક્ષતિ છે? તો સુરતમાં હાલ જે આ પ્રકારની ઘટના બની છે, શહેરના કતારગામની આ ઘટના છે, જ્યાં નાસિરનગરમાં ડિમોલેશનનો વિવાદ હવે એવો વકર્યો છે કે પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા છે। ધોળે દિવસે પોલીસની હાજરીમાં જ આ ડિમોલેશન થયું। મહાનગરપાલિકાના સત્તાધીશો કહી રહ્યા છે કે આ ડિમોલેશન કોર્પોરેશન દ્વારા નથી કરાયું। ત્યારે સવાલ એ થાય છે કે ધોળે દિવસે બુલડોઝરથી 100 મકાનો તોડી પાડવામાં આવ્યા, તે મકાન કોણ પાડી ગયું? સુરતમાં ડિમોલેશન કરનાર આ મિસ્ટર ઇન્ડિયા કોણ છે? એક તરફ સ્થાનિકોને એ નથી ખબર કે ડિમોલેશન કોણ કરી ગયું, બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહી રહ્યા છે કે એસએમસી લાઇન દોરી માટે ગયા હતા, તેના માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો, પાલિકાએ ડિમોલેશન નથી કર્યું। આશ્ચર્યની વાત તો એ છે કે એસએમસીના બચાવમાં ધારાસભ્ય પણ ઉતર્યા છે। કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ દાવો કર્યો છે કે મનપામાંથી કોઈએ બાંધકામ તોડવાનો આદેશ નથી કર્યો, તો પછી આ કોણે ડિમોલેશન કર્યું? तोड़ने कौन आया था वो तो हमको भी नहीं मालूम। बाकी पुलिस वाले भी थे, एसएमसी वाले भी थे, सिविल ड्रेस में थे न। लेडीज पुलिस लेडीज को ये कर रही थी, जेंट्स को जेंट्स मार रही थी, बोलने जा रहे थे। तो डिमोलिशन में कॉर्पोरेशन નો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે કાર્યવાહી કરી છે। તો ડિમોલિશન કરી કોણ ગયું છે? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે। મ્યુનિસિપાલિટી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જે કોઈ કર્યું છે અન્ય વ્યક્તિએ કોઈએ કર્યું છે, સુરત મહાનગરપાલિકામાં ક્યાંય નથી। સર, લોકો રસ્તા પર આવી ગયા છે? હા, એ રસ્તા પર આવ્યા છે। જે કોઈ ઘટના બની છે એની આગળ હું તપાસ કરીશ। તો સૌથી મોટો સવાલ એ છે કે એક કરતા વધુ મશીનો સાથે દિન દહાડે 100 જેટલા લોકોના મકાન તોડી નાખનાર મિસ્ટર ઇન્ડિયા કોણ? બીજી તરફ રાતોરાત આશિયાના છીનવાઈ જતા લોકો બેઘર થઈ ગયા છે। સ્થળ પર તંગદિલીનો માહોલ છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। જ્યારે કોણે બુલડોઝર ચલાવ્યું તેના સસ્પેન્સ પરથી પડદો ક્યારે ઊંચકાશે તે જોવું રહ્યું।